નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પ્રાંતિજ ખાતે ઓવરલોડ આઈસર ઝાડને અડી જતા વિશાળ દાળું પડ્યું અને આ દાળું પડતા રોડ રસ્તો બ્લોક થઈ ગયો. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજમાં મગફળી ભરેલું આઈસર ઝાડના દાડા સાથે અથડાતા દાળું નીચે પડતા આખો રસ્તો જ બંધ થઈ ગયો. તો આઈસરમાં રહેલ બોરીઓ નીચે પડી ગઈ, જેના કારણે મગફળી પણ રસ્તા પર વેરાઈ ગઈ અને લોકો મગફળી લેવા માટે દોડી ગયા. ટ્રાફિક જામ થઈ ગયો. જો કે જેસીબીની મદદથી આખરે રોડ ખુલ્લો કરવામાં આવ્યો. ધૂળ કેટલી ઉડે છે, કોઈ બોલતું નહીં. તકલીફ તો એ છે કે બધી પબ્લિક બોડી છે, રોડ બને છે, ધૂળ કેટલી ઉડે છે. તો બોલવું તો પડે કે યાર, રોડ વાળાને પાણી છોટાવવું પડે. એક સાઈડનો ચાલુ છે, ધૂળ તો ઉડે છે તો પાણી તો છોટાવવું પડે રોડ વાળા. અહીં ગાડી 5 વર્ષથી અમે ત્રાહીમામ છીએ આ રસ્તાથી, અને મોટા સાધનો અમે ક્યારનો પણ બંધ કરવાનું કીધું પણ કોઈ માનતું નથી. અમે અરજી પણ આપીને 25 વખત અને બધાએ અરજી પણ કરી પણ કોઈ સાંભળતા નથી. અને એક્સિડન્ટ પણ એટલા થયા છે, ધૂળ પણ એટલું ઉડે છે અને મોટા સાધનો તો એટલા બધા અમને નડે છે ને અમે બહાર બેસવાના અમે કોઈ લાયક નથી. એટલી બધી ધૂળ ઉડે, કોઈ પાણી છાંટતા આવતું નથી કે કશું નહીં. અને વારે ઘડીએ આ બાજુથી ચાલુ સાધન, અમારે જવાની કોઈ એ હોતી નથી. અને અમે તો બહુ ત્રાસી ગયા છે. મોટા સાધન તો પહેલા બંધ કરાવો તમે. એક્સિડન્ટ પણ ખૂબ જ થયેલા છે. આજે શું ઘટના બની છે? આ ગાડી ટ્રક જતું હશે, અમને તો ખબર નથી. અને એકદમ થી આવા જાય તો બહાર આવ્યા તો એકદમ થી જોયું તો ખટારા વાળો તો જતો રહ્યો અને આ ડાળું પડી ગયું. આ તો સારું થયું કે કોઈ હતું નહીં, નકર કોઈ મરી જાય તો એનું તો કોઈ મતલબ જ નથી. કોઈ મરે કે જીવે, પણ એ તો જે થતું એ થયા જ કરે છે. એટલે ખાસ કરીને તો મોટા સાધન બંધ કરાવો, બસ, બીજું કશું નહીં. ગૌરીબેન ચંદ્રકાંત બારોટ.